નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાંથી એક સમાચાર મળી રહ્યા છે કે પુરવઠા વિભાગ દ્વારા આજે એક મોટી કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં ગરીબોના પેટનું અનાજ બારોબાર વેચાણ થતું હોવાની ચોક્કસ બાતમીના આધારે આજ રોજ પુરવઠા વિભાગ દ્વારા મહુવાના ઉમણિયાવદર નજીક એક ગોડાઉનમાં સરકારી અનાજનો બિનઅધિકૃત જથ્થો રાખેલ હોવાની ચોક્કસ બાતમીના આધારે આજ રોજ ત્યાં રેડ કરવામાં આવેલ હતી અને તેની અંદર લગભગ ₹20 લાખથી વધારેનો અનાજનો પુરવઠાનો માલ સીઝ કરવામાં આવ્યો હતો, જેમાં ઘઉં, બાજરો, ચોખા સહિતની માલ સીઝ કરવામાં આવ્યો છે। આ સમગ્ર કાર્યવાહી દરમિયાન આ પ્રકરણ અંગે મહુવા પુરવઠા વિભાગ દ્વારા હજી પણ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે। ત્યારે આ અનાજનો વેપલો કરનારાઓ અસામાજિક તત્વોની અંદર આ રેડને પગલે ફફડાટ ફેલાઈ જવા પામેલ છે। ત્યારે આગામી દિવસોની અંદર મહુવા શહેર અને તાલુકાની અંદર બિનકાયદેસર રીતે આ ગેરકાયદેસર અનાજનો જથ્થો ફાલો ફૂલી રહ્યો હોય ત્યારે હવે પુરવઠા વિભાગ અને અન્ય મામલતદારની ટીમો દ્વારા જોવાની તપાસ કરવામાં આવે તો મોટા પ્રમાણમાં હજી પણ આવો જથ્થો ઝડપાઈ શકે તેવી પૂરી શક્યતા છે। આ સમગ્ર કેસની તપાસ હવે ડીએસઓ ભાવનગર દ્વારા કરવામાં આવી રહી છે। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલા રફતાર, ઇકબાલ સોરઠિયા, મહુવા।